માં એવું ઈચ્છે, માં એવી 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 ભાવના રાખે કે મારે ત્યાં હરિ અવતાર લઈને આવે. બાળક પારણામાં પોઢ્યું હોય એને એવા રૂડા સંસ્કાર આપો કે આપણું બાળક મોટો થઈ અને આપણું નામ રોશન કરે. એને સંસ્કાર આપો. માના ઉદરમાં જ્યારે બાળક હોય ત્યારે એને એવા સંસ્કાર, પ્રત્યેક જનેતાએ, દરેક માતાઓએ જ્યારે માતાના ઉદરમાં બાળક હોય ને ત્યારે સારા વિચારો કરવા જોઈએ. સારા સારા પુસ્તકનો અભ્યાસ કરો. માના ઉદરમાં અસર પડશે બાળકના માનસ ઉપર. માં જેવું વિચારશે ને એવા 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 સંસ્કારો એના બાળક ઉપર પડશે. વિપરીત અસર ન પડે એનું ધ્યાન રાખજો. સારા વિચારો કરો. જો આપણું મન ચિંતાઓનું સર્જન કરી શક્યું હોય તો વિશ્વાસ રાખો આપણું મન શાંતિનું પણ સર્જન કરી શકે. ભાગવતનો તમે દાખલો લો. અસુર યોનિમાં પ્રહલાદનું પ્રાગટ્ય થયું. ભક્ત પ્રહલાદ, એ સંસ્કાર, એ વિચારો, એ ભજન, એ ત્યાગની વાતો, એ ભક્તિની વાતો એને ક્યાંથી મળી? કયાદુના ઉદરમાં મળી, અને નારદજીના આશ્રમમાં મળી, નારદજીના સત્સંગથી મળી. 5 વર્ષનું બાળક પોતાના બાપને એમ કહે કે ભગવાનને તો અનેક રીતે ભજી શકાય. સખા ભાવે ભજી શકાય, મિત્ર ભાવે ભજી શકાય, પાદ સેવન, શ્રવણ ભક્તિ. 5 વર્ષનું બાળક આટલી ભક્તિના દ્રષ્ટાંતો આપે. ક્યાંથી આ જ્ઞાન ક્યાંથી મળે? જનેતાના ઉદરમાં. રામાયણનું તમને એક દ્રષ્ટાંત આપું ને તો ભક્તિ માર્ગમાં ગમે ત્યારે આપણે આગળ જશું ને ત્યારે સમાજ આપણો વિરોધ કરશે, કરશે અને કરશે. એનાથી આગળ કહું ના તો જ્યારે આપણા પોતાના જ જ્યારે આપણો વિરોધ કરે ને ત્યારે માની લેવું હવે ઠાકરની નજીક પહોંચી ગયા. રામાયણમાં સંત ભરતનો વિરોધ લખન મહારાજે કર્યો. આપણા પોતાના જ વિરોધ કરશે. સમાજ ન ઓળખી શકે ને ત્યારે દુઃખ ન થાય, પણ આપણા પોતાના જ જ્યારે આપણે સામે ઉભા હોય ને ત્યારે દુઃખ બહુ થાય કે હવે ક્યાં જાવું, હવે ક્યાં જાવું. સમાજને પહોંચી શકાય પણ પોતાનાને પહોંચી શકાતું નથી. પોતાનાને ન પહોંચી શકાય. બંને માતાઓ ભાગ્યશાળી છે. પ્રત્યેક માં ભાગ્યશાળી છે. બાળકોને સારા સંસ્કાર આપે. સ્કૂલે ભણવા જાય, કોઈની પેન લઈને આવે ને પ્રોત્સાહન ના આપવું, ઠપકો આપવો. બાળકનો સ્વભાવ છે હંમેશા એ ઠપકો આપવો. કારણ કે આજે પેન લાવ્યો છે, કાલે બીજું લાવશે અને એમાં એને પ્રોત્સાહન. તમે મહાભારતમાં
કૌરવો પર જ્યારે પાંડવોએ વિજય પ્રાપ્ત કર્યો, માં ગાંધારી અને ધૃતરાષ્ટ્ર બે જ બસ્યા, 100 પુત્ર મૃત્યુ પામ્યા. અને ત્યારે માં ગાંધારીની સમક્ષ ધૃતરાષ્ટ્રએ કબૂલ્યું કે ગાંધારી, તારા 100 પુત્ર મૃત્યુ પામ્યા છે ને, એનો જવાબદાર હું છું. તારા 100 પુત્ર મૃત્યુ પામ્યા એનો જવાબદાર હું છું. અને હું એટલા માટે જવાબદાર છું કે કારણ મારે દુર્યોધનને રોકવાની જરૂર હતી. કોઈ જગ્યાએ મેં બધી જગ્યાએ એને પ્રોત્સાહન આપ્યું. લાક્ષાગ્રહની ઈચ્છા કરી, મેં હા પાડી. જુગાર રમવાની, ધૃત કીડા રમવાની માંગણી કરી, મારે એને અટકાવવાની જરૂર હતી. મારે પ્રોત્સાહન દેવાની જરૂર ન હતી. બાળકોની ઈચ્છા પૂરી કરવી એ બાપની ફરજમાં આવે, પણ એનો પણ ખ્યાલ રાખવો જોઈએ. કંઈક દીકરો કંઈક એવા માર્ગે તો નથી જઈ રહ્યો ને. આપણે આપણા બાળકોને સારા વ્યવહાર બાપ શીખવી શકે અને સંસ્કાર માં આપી શકે. વ્યવહાર બાપ શીખવી શકે. જે બાપ જેવો વ્યવહાર કરતો હોય ને, દીકરો એવો વ્યવહાર કરે અને સંસ્કાર માં આપી શકે. એ પેટમાં પોઢીને હાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, એ શિવા રામ લક્ષ્મણની જીજાભાઈના ઉદરમાં રામાયણ, ગીતા અને મહાભારત, ભાગવતના પાઠ ભણાવ્યા. એ પેટમાં પોઢીને હાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, બાળ રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ છે દીધી, ઓડી એની ઊંઘ તે દીધી. શિવાજીની નીંદ ઉડાવે, માતાજી જવાય એ ધાવણ કેરા ઘૂંટડા રે બેટા, ધાવી લેજે આજ લે શિવા કારણ રેશે નયરણ ઘેલુડા, ખાવા મોવી ધાનની વેળા. આ ભવાવું ગેલ સાગરો ને, જીજાબાઈને આયા બાળ રે, જીજાબાઈને આયા. ઢણ ડુંગરા ડોલે, શિવાજી નીંદ ઉડાવે. શિવાજી નીંદ ઉડાવે, માતાજી જબાઈ ઝુલાવે. શિવાજીને નીંદ ઉડાવે, માતાજી જબાઈ ઝુલાવે. કામરજો અરે શ્રી જગદંબા કેવા કેવા વિચારો આપ્યા છે પુરુષોને. કામરજો પીઠ ન દેજો લગામ, નહીતર સખીઓ મેણા મારશે. આ તો કાયર ધર્મીના આદેશની જગદંબાએ આ શીખ આપી છે. પડકાર દેતી પુત્રને શિવા મરજે સમર મેદાનમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એ શિવા ઉઠ બાપ, આ ભારત માટે તારે જાગવાનું છે, આ દેશ માટે તારે જાગવાનું છે, ગાયો માટે તારે જાગવાનું છે. બલિદાન આપ્યા છે. કોઈનો રાખડીનો બાંધનાર હોમાયો છે, કોઈનો માંગનો સિંદૂર ભૂંસાયો છે, કોઈની ગોદ ખાલી થઈ છે.
જન્મતાની સાથે હાથમાં તલવાર આપી દે, હોડમાં તલવાર મેં કે શિવા તારે આને રે ખેલવાનું છે. અમ દેશની આર્ય રમણી અમર સે ઇતિહાસમાં. શું ન કરી શકે આ દેશની જગદંબાઓ? અરે તમે કાયર નથી, તમે શક્તિનો અવતાર છો, શક્તિનો અવતાર છો. કારણ આ દેશની જગદંબાઓમાં એ શક્તિ છે, નરને પણ નારાયણ બનાવી શકે. તમારામાં એ શક્તિ પડી છે. એ બેનડી નાની તરતા હાલર રે અમે પીધો કસુંબીનો રંગ, ઓ રાજ્ય પીધો કસુંબીનો રંગ, ધોળા ધાવણ કેરી ધારાય ધારાય ઘોળ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જનનીના હૈયામાં પોઢતા પોઢતા પીધો કસુંબીનો રંગ. ઓ રાજ અમે પીધો કસુંબીનો રંગ. જનનીના હૈયામાં પોઢતા પોઢતા પીધો કસુંબીનો રંગ. ઓ રાજ અમે પીધો કસુંબીનો રંગ. ધોળા ધાવણ કેરી ધારાય ધારાય ઘોળ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. 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 સ્વદેશની જગદંબા શું ન કરી શકે? રામને દીકરો બનીને આવવું છે, કૃષ્ણને દીકરો બનીને આવવું છે, પણ કૌશલ્યા જોઈએ, યશોદા જોઈએ, દેવકી જોઈએ. તમે કોઈ સામાન્ય નથી, તમે જગદંબાઓ છો. આમાં કોઈ ખોડિયાર બેઠી છે, આમાં કોઈ ચામુંડા બેઠી છે, આમાં કોઈ મહાકાળી બેઠી છે, પણ શક્તિને જગાડો તો ખરા મારા બાપ, જગાડો તો ખરા. કારણ કે આ દેશમાં સ્ત્રીને જગદંબા માની છે. આ દેશમાં સ્ત્રીને જગદંબા માની છે, શક્તિ માની છે. એ સત્ય, એ શ્રદ્ધા, એ વિશ્વાસ હજી ગયો નથી. છે રામપરા જાઓ, મઢડા જાઓ, ભગોડા જાઓ, છે જગદંબાઓ છે. તમે જો અહીંથી કચ્છમાંથી બધા આવ્યા છે, હિંગળાજની જાત્રાએ જાય. અને ત્યારે મેં એવું સાંભળ્યું છે, હિંગળાજની તમે જ્યારે જાત્રાએ જાઓ ને, એ તો એનું તો કંઈક બીજું બોલાય છે, પણ હું તો જાત્રા કહું છું. જ્યારે જઈએ ને ત્યારે માં તો પછી મળે, પહેલા તો પાપને કાઢવા પડે. એક 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 મેં આ કર્યું છે, હવે હું આ નહીં કરું, મારાથી આ ભૂલ થઈ છે, હવે હું નહીં કરું. આ બધું કરતા 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 માં મળે. અને જ્યારે માં મળે ને પછી દીકરાની પૂજા આખા જગતમાં થાય. દાદો મેકરણ માં મળી ગઈ. કેવી શક્તિ! તમે જુઓ, એક સમયે એક સાથે 42 સમાધિ લીધી, એક અલગ અલગ ગામમાં. પાછું
કોઈએ ધ્રંગમાં વિશ્યા અલગ અલગ જગ્યાએ 42 જણાએ એક સાથે એક સમયે કયું તત્વ કામ કરી ગયું, કઈ શક્તિ કામ કરી ગઈ? અરે છોડો, દાદા મેકરણની સાથે માની શકાય કે એના શિષ્યોએ સમાધિ લીધી, પણ લાલિયાએ અને મોતિયો પણ એની હારે જતો રહ્યો. સત્ય પડ્યું છે, વિશ્વાસ છે, ગયો નથી, જગાડવાની જરૂર છે.